રાત્રે સૂતી હોય ને એના શૂટિંગમાં તો રૂમમાં ઘૂસી જાય આવા એના વડક પગે પછી તો મારું જ ને એને આ ભંગારના ભાવ જે રહ્યો ને લોકો એને ભગવાન માને હું એને ભંગાર માનું કે ખજૂરે બીજા લગ્ન કર્યા ના કાલે જે મેં લાઈવ કર્યું હતું ને એ તો ખાલી ટ્રેલર હતું હજુ પિક્ચર આખું બાકી છે ગુજરાતમાં જે મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે અને એ મુદ્દો લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આ મુદ્દો શું છે અને એ મુદ્દો જે વ્યક્તિ લાવ્યા છે અને એ વ્યક્તિને ગુજરાતમાં ખૂબ ફેમસ વ્યક્તિ છે અને એ મુદ્દો એમને મૂક્યો છે અને એ મુદ્દો હાલ ચર્ચાનો સોશિયલ મીડિયામાં પણ વિષય બન્યો છે ત્યારે આ મુદ્દે આખો શું છે એના પાછળના રહસ્યો શું છે એના રાજ શું છે એ જાણવા ખૂબ જ્યારે ઉત્સુક છે ત્યારે ગુજરાતની સમક્ષ જે ખજૂરભાઈનો ચહેરો લાવવાવાળા છે એ કીર્તિબેન પટેલ આપણી સમક્ષ આ પોડકાસ્ટમાં ઉપસ્થિત થવાના છે તો વિશેષ અને વધારાની ચર્ચા અને આખો મુદ્દો જાણવાની કીર્તિબેન પટેલ પાસેથી આપણે કોશિશ કરીશું તો મળીએ કીર્તિબેન પટેલ કે જેમને સોશિયલ મીડિયાના સ્ટાર તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં લગભગ કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે કીર્તિ પટેલને એના નામથી ના ઓળખતું હોય આપણી સાથે છે સોશિયલ મીડિયાના સ્ટાર એવા કીર્તિબેન પટેલ તો કીર્તિબેન આમ તો તમે સોશિયલ મીડિયામાં વારે વારે ચમકતા હો છો પણ આ વખતનો તમારો જે ચમકવાનો મુદ્દો છે એ ચર્ચાનો વિષય બન્યો છે અને ખજૂરભાઈને લઈને તમારો જે વિવાદ સામે આવ્યો છે ગઈકાલનું તમારું લાઈવ હતું તો લોકો એ જાણવા ઈચ્છે છે કારણ કે લોકોએ ખજૂરભાઈનો એક સેવાકીય ચહેરો મસીહા તરીકે એમને ભગવાન તરીકે અને નિરાધાર લોકોની મકાન આ બનાવતા હોય એ સેવાકીય પ્રવૃત્તિ કરતા જોયા છે પણ તમે જે વાર્તા રજૂ કરી છે અને ગઈકાલે જે એમના જે લઈને જે કાંઈ લાય કર્યું હતું એ બાબતમાં અમારા થોડા સવાલો છે ને એમની બાબતે આપને પૂછવું છે તો સૌપ્રથમ તમારી મુલાકાત ખજૂરભાઈ સાથે કેટલા વર્ષ પહેલાં અને ક્યારે અને કેવી રીતે થયેલી 5 વર્ષ પહેલાં મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક્ટ કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે 9 વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું પણ સેવા કરવી ને એ તો આપણો માનવ ધર્મ છે અને સેવા કરવી એ ખૂબ સારી વાત છે એને હું વિરોધ કરતી પણ નથી અને કરવા માંગતી પણ નથી પરંતુ આજે રાવણ જેવા રાવણનો પણ અહંકાર તૂટ્યો હતો ને આ એવી વાત છે કે આજ દિવસ સુધીમાં હરેક મેં મીડિયામાં એના જોયા છે ન્યૂઝ મીડિયામાં એના ઇન્ટરવ્યૂઝ જોયા છે બધું જોયું છે અને અત્યાર સુધીનું જે કંઈ પણ મેં ભેગું કર્યું છે ને અને કાલે જે મેં લાઈવ કર્યું હતું ને એ તો ખાલી ટ્રેલર હતું હજુ પિક્ચર આખું બાકી છે અત્યાર સુધીનું ટોટલ વસ્તુ ક્યાંથી ફંડ આવે છે કોને મોકલું છે ક્યાંથી આવ્યું કેવી રીતના આવે છે ને કઈ રીતના લોકો એક્સેપ્ટ કરે છે ને ફંડને એ ટોટલી માહિતી લઈને બેઠી છું કેટલી બહેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બહેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં જ રહેવાનું ત્યાં ખાવીને એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતાં છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને લોકોએ હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે એ વેટ એન્ડ વોચ બરાબર આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે સાલું મેં એને એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઇઝની જરૂર આજે નથી ને કાલે નથી મને કોઈ એવો ફેમસ થવાનો શોખ કે હિરોઈન બનવાનો શોખ નથી કેમ કે ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલનું યુટ્યુબનો યુ મને નહોતો આવડતો મને નથી ખબર એક્ટિંગ એટલે શું હું મારી દુનિયામાં મોજમાં હતી પરંતુ એની સાથે મેં ઘણું બધું વર્ક કર્યું ધીરે ધીરે મને ખબર પડી કે આના જે મારા તરફના જે વર્તન છે ને ગલત હતું બરાબર એને મને પ્રપોઝ માર્યો મેં એને 2 થડાકા પણ ઠોકેલા છે ગોવાની અંદર એને મેં મારેલો પણ છે બધા વચ્ચે બેઇજ્જત પણ કરેલો છે અને પછી
મેં એને ચેલેન્જ આપી હતી કે ભાઈ તું જો તારી ચેનલ કરી શકતો હોય ને તો કીર્તિ પટેલ પણ ખુદની ચેનલ લોન્ચ કરશે. અને ત્યાર વખતે નવરાત્રીના પહેલા દિવસે ગોવાથી આવીને 5 વર્ષ પહેલા મેં મારી ચેનલને લોન્ચ કરી હતી. હરેક નવરાત્રીમાં જઈને ટિકટોકની મોજ કરીને મારી ચેનલ આવી હતી. હા ખબર છે. ટિકટોકની મોજ કરીને કીર્તિ પટેલની ચેનલ આવી હતી. મેં મારું શૂટિંગ ખુદ સ્ટાર્ટ કર્યું હતું. હું કંગના રાણાવત જેવી જિંદગી જેવું છું કે કદાચ મૂવીમાં લેવી હોય તો લે, નતર કાંઈ નહીં, ખુદનું પ્રોડ્યુસ કરે. મને એટલી ખબર પડી અત્યાર સુધીમાં જેટલા પણ સોંગ બનાવ્યા ને એ મેં મારા ખુદના ખર્ચે અને મારા ખુદના દમ પર બનાવ્યા છે. મને કોઈને ત્યાં કામ કરવું પણ એવી રીતના ગમતું નથી કોમ્પ્રોમાઇઝમાં. એ મારું સ્વાભિમાન ને મને મારું સન્માન વાલું છે. એટલે આને મેં વોર્નિંગ આપી હતી. અને ત્યાર વખતે કીર્તિ પટેલ બહુ ડાઈ હતી. આ દુનિયા કેવી છે સાહેબ કે ખરાબ બનાવનારી દુનિયા છે, અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરાબ બને ને પછી આ જ દુનિયાથી સહન નથી થતું ને આ દુનિયા છે સાહેબ. આજે 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી હતી? ગાળો નથી બોલતી, હે કદાચ કોન્ટ્રોવર્સી કરતી હતી તો મારો મીઠો ઝઘડો હતો ટિકટોક ઉપરનો, મીઠો ઝઘડો હતો કોન્ટ્રોવર્સી. અને એમાં કીર્તિ પટેલ ગાળી નથી બોલતી. સામેવાળાએ જે અમારી કોન્ટ્રોવર્સી કરી ની બધાય સારા હતા, એ લોકોએ મને કોઈ દિવસ ગાળ નથી આપી. અમારો મીઠો ઝઘડો ચાલતો ટિકટોકમાં પણ. પરંતુ તે જેમ ધીરે ધીરે આગળ વધી ને એમ ગાળો બની એટલે કીર્તિ પટેલ ગાળો બોલતી થઈ. પણ તમને શું લાગે છે કીર્તિ પટેલ એક જ ગાળો બોલે? તમે આ ભંગારના ભાવ જે રહ્યો ને જે લોકો એને ભગવાન માને, હું એને ભંગાર માનું છું. એ વ્યક્તિને તમારે પૂછી લેવાનું, બધા એની સાથે જે રહેતા હોય ને બધા વ્યક્તિને આના શબ્દોમાં કેટલી ખરાબ ગાળો નીકળે ને એવી ગાળ તો આ કીર્તિ પટેલને નથી આવડતી. પણ છતાં પણ જે ખુલીને ગાળ બોલે એને લોકો ખરાબ કહે છે, અને જે પીઠ પાછળ કેટલી મોટી રાજ રમત રમે છે ને એને લોકો ભગવાન તરીકે પૂજે છે. પરંતુ આ ભગવાનનો ચહેરો હજુ તો મેં એક ટ્રેલર જ આપ્યું છે, હું તમને આપીશ પુરાવા સાથે અને લઈને બેઠી છું. હું છે ને ક્યારેય પુરાવા વગર વાત નથી કરતી અને સબૂત વગર કોઈ દી બોલતી નથી. આ કીર્તિ પટેલની કહેવાય ને મારું મેં બહુ દબાવ્યું, છુપાયું. મારા મા બાપને તો કોઈ દિવસ કોઈ એવું કહી શકે કે આને મારા અડપલા કર્યા? મને કોઈ આવી રીતના છેડતી કરી, મને આવી રીતના હું રાત્રે સૂતી હોય ને એના શૂટિંગમાં તો રૂમમાં ઘૂસી જાય, આવા એના અડપ કરે પછી તો મારું જ ને એને. બીજી બધી છોકરીઓ કેમથી સહન થતું હોય. અને એની સાથે જેટલી છોકરીઓ કામ કરીને ગઈ ને એ બધીને અંદર ખાને પૂછી લેવાનું આને આ જ કર્યું છે. ઘણી બધી છોકરીઓ મા બાપને ન કહી શકે, એવું કે તો કામ પર ન આવવા દે. પણ હું તો ખુલ્લીને કહેવા વાળી છું. મેં મારા મા બાપને કીધું હતું, પણ મારા મા બાપે ત્યારે મને મારા મા બાપ પાસે 3 વાર ગયો. કાજુ કતરીને પેંડા લઈને જાય પાછો મારા બેટો મારા બાપાએ મને ચૂપ કરાવવા માટે મારા બાપાને મારા પપ્પાને મારા ભાઈને બધાને ભોળવા અને મને ચૂપ કરાવી કે ભાઈ કીર્તિને કયો કોઈ આવું બધું કરે નહીં. ત્યારે હું ગાળે ન બોલું, કાંઈ નથી કરતી, પણ છતાં પણ મેં ચેલેન્જ તો આપી હતી કે આ પબ્લિકને ખબર પડી. પણ મારા મા બાપે મને સમાઈ પણ કીધું કે ભાઈ જવા દે ને. પછી મેં એને કીધું તું ગાળ દઈને કે આજ પછી કોઈ મેં તો જિંદગીમાં મને અનફોલો કરી ને તો જોઈ લે દેખા દેખીનો સંબંધ રાખ્યો હતો. કેમ કે અનફોલો કરે તો મારે પબ્લિકને જતાવવું પડે. અનફોલો મને ખજૂર કરે તો મારે પબ્લિકને કહેવું પડે કે મારે કેમ એની હારે સંબંધ બગડ્યો. એ ફોલો એટલા માટે મને રાખેલી હતી કેમ કે પબ્લિકને એ ખબર નહોતી કે આની હારે બગડ્યું છે કે નથી બગડ્યું. પબ્લિક કન્ફ્યુઝનમાં હતી, પણ આજે પબ્લિકનું કન્ફ્યુઝન મેં દૂર કરી દીધું છે. બીજી વસ્તુ કે ખજૂર છે જેને બધા એમ કહે છે, તો તમે વિચારો કે યુટ્યુબની એવી કોઈ મોટી આવક નથી કે જે માણસ એવું કહેતો હોય કે હું આ કરું છું. સેવા કરવી એ બહુ સારી વાત છે, પણ હું કરું છું ને એ અહંકાર બોલે છે. અહંકાર. રાવણ જેવા રાવણને કીધું ને અહંકાર તૂટ્યો તો આ તો મહાણા છે. હરેક મીડિયામાં એવું બોલે છે કે હું મારી કમાણીમાંથી 99% વાપરું છું સેવામાં. પણ આ વિવાદ આ 5 વર્ષ પહેલાની તમારી સાથેની ઘટના અને આ 5 વર્ષ પછી આ વિવાદ આવ્યો, 5 વર્ષ પછી કીર્તિ પટેલ બોલ્યા અને ત્યાં 5 વર્ષ સુધી ચૂપ રહ્યા અને અત્યારે કેમ બોલવું પડ્યું? ઈ એક સમય બળવાન છે. હંમેશા કહેવાય ને કે માણસ સમયની રાહ જોતો હોય. અને આજે કીર્તિ પટેલને બોલવું તો ઘણું, પણ એ સમય નહોતો. કેમ કે પબ્લિક તો એને ભગવાન માનતી હતી. હું એ સમયમાં જો બોલેત ને તો આ પબ્લિક મને જ ગાળો દેત. હેલે તું ખોટી છું ને આવી છું ને પલાણું દીકરો મારો કજુ મારો ભગવાન. તો તમે અનુષ્ઠાન કરો તમારા ભગવાનના, ભાઈ માળા કરો તમારા ભગવાનના નામની. મને કોઈ તકલીફ નથી, તમે ભગવાન માનતા હોય તો મારા માટે પણ એ ભંગાર છે. બરાબર? ત્યાર વખતે સમય નહોતો સાહેબ.
મને ઘણીવાર વિચાર આવે, અમે ચેનલના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોઈએ તો કીર્તિ પટેલ જે ચહેરાઓ ખુલ્લા પાડે છે અથવા તો જ્યાં જ્યાં કીર્તિ પટેલ હામી પડે છે કે લડત આપે છે તો કીર્તિ પટેલને ક્યાંય આમ લોકોનો કે કોઈ બીજા કોઈ જેની સામે પડે તો અમે તો તમે રાજદીપસિંહ રીબડા જેવા સાથે તમે પંગો લઈ લીધો તો તમને આમ ડર નથી લાગતો આમ જીવન? બિલકુલ નહીં. હું એવું માનું છું, સરદાર વલ્લભભાઈ એક લોખંડી પુરુષ હતા ને એના આપણે વંશજો છીએ. એક લોખંડી પુરુષનું લોહી આપણા રગ રગમાં વસે છે અને એ પટેલ સમાજથી હું બિલોંગ કરું છું. કદાક્ષન હું એક વસ્તુ એમ કહું છું, કદાક્ષન કીર્તિ ગાળો બોલી, ચલો મને મારા સમાજે કદાચ અપનાવી ના અપનાવી, પણ એક પટેલ સમાજનો જો દીકરો હોત તો પટેલ સમાજનો જો દીકરો હોત ને તો મારો સમાજ આજે મારા વખાણ કરતો હોત કે ના આપણા સમાજમાં પણ કોઈ હિંમતવાળો કોઈ છોકરો છે. પણ આ જો કાંઈ વાંધો નહીં, મારા ઘરે 5 દીકરીઓ છે, મારા પપ્પાને એમને હું 5મી છોકરા ટાઈપ જ રહેવાવાળી છું. છોકરો છું ને પટેલ સમાજ માટે પણ છોકરો છું. કદાચ સમાજ માટે કદાચ મારો સમાજ મને સાથ આપે ને તો એમ કીર્તિ પટેલ જે અત્યારે 2 ડગલા વધે છે ને તું મારા સમાજ માટે મારો જીવ આપી દઈશ દોડીને. સમાજનો સાથ મળ્યો ને સાહેબ તો. પણ આજે વસ્તુ એવી છે કે દુનિયાની સોચ દૂરથી નાણાને ગમે તેવું કહી શકે લોકો, પણ જે પર્સનલ ઓળખતા હોય ને એને જ ખબર પડે કે કીર્તિ પટેલ વ્યક્તિત્વ શું છે. હમણાં ફેસબુકમાં અને બીજે ત્રીજે આપણે જોઈએ છે તો એક તો પેલું તેલવાળું બહુ ચાલ્યું છે, શુદ્ધ ઘાણીનું તેલ. બીજું એક ભાઈ મનીષભાઈ કરીને કોઈ સૌરાષ્ટ્રના વ્યક્તિ છે અને સહજ સિંગ તેલ એમની બ્રાન્ડ છે અને 5 લીટર મોકલાવું મારા વાલાથી ફેમસ થયા છે. મેં વિડિયો બનાવેલો કે 5 ગાળો મોકલાવું મારા વાલા. એટલે એવી જ રીતે હમણાં ખજૂરભાઈનું પણ અન્નપૂર્ણા સિંગ તેલ આવ્યું હતું અને એ પોતે પણ એક તેલનું બ્રાન્ડિંગ કરતા હતા અને પછી એ બધી પોસ્ટો ડિલીટ થઈ. તો એમાં તમે શું જાણો છો કે એ આખી ઘટના? એમાં તો હું જે જાણું છું ને એ તો કદાચ આ ગુજરાત જાણતું નથી. મનીષભાઈ પ્રોપર બિઝનેસ કરે છે, એક બિઝનેસમેન છે ને એને જે માર્કેટિંગ કર્યું ને મનીષભાઈએ એને તો કહીને જ કર્યું છે કે હું એક બિઝનેસમેન છું, એક બિઝનેસ કરું છું. બરાબર, પણ આ વ્યક્તિએ સેવાના નામે માણસને મારી ભાષામાં કહેવાય ને તો બનાવી નાખ્યા. સેવાના નામે એવું કીધું કે અન્નપૂર્ણા બ્રાન્ડ મારી 12 વર્ષ જૂની મારી પોતાની બ્રાન્ડ મારી છે અને આ જે કંઈ પણ ફંડ આવશે, જે કંઈ પણ પૈસા આવશે એ સેવામાં વપરાશે. આજે હું તમને સાહેબ એક વાત કરું કે કોઈ પણ માણસે સેવાના નામે બિઝનેસ ચાલુ કર્યો હોય બરાબર, તો પછી તમારું ટકાવારીનું પ્રોફિટનું એવું કંઈ જોવાનું હોય? સેવા એટલે સેવા થઈ, પછી એમાં બીજી ટકાવારી બીજી કઈ ચર્ચા ના હોય. અન્નપૂર્ણા વાળાએ આને છે ને પાર્ટનરશિપ આપી ખાલી માર્કેટિંગની કે 20% પાર્ટનરશિપ આપી. એટલે છે ને એને ખબર પડી ગઈ ખજૂરને કે આમાં તો પ્રોફિટ જાજુ થયું. ભંગારને ખબર પડી ગઈ કે આમાં પ્રોફિટ વધારે છે. તો એને છે ને પેલા માલિકને એવી વાત કરી કે હવે મને 20% ને મારે 33% જોઈ. હવે પહેલા તો બિચારા આટલું બધું લઈને આટલું બધું માર્કેટિંગમાં ફેલાવો કરી નાખ્યો એની બ્રાન્ડનો અને પછી આડોઅવડો થાય તો ભાઈ એને તો મજા ન હોય બિચારાને, એટલે એને 33% પણ આપ્યા. બરાબર. જે માણસને તમે એમ કહો છો કે મારી બ્રાન્ડ છે, મારે સેવામાં પૈસા નાખું છું, પબ્લિકને સેવાનું કહીને એ તે માર્કેટ કરતા વધારે ભાવમાં ડબ્બો વેચે છે ભાઈ. બરાબર. અને ક્યાં ક્યાં પ્રોડક્શન થાય છે ને મારી પાસે છે બાયોડેટા કે અન્નપૂર્ણાનું જે ફેક્ટરી છે ને ત્યાં કણે આ લોકોની ડિમાન્ડ વધી ગઈ હતી. પબ્લિકે બહુ સારો સપોર્ટ આપ્યો, એમાંય ના નહીં, પણ ડિમાન્ડ વધી ગઈ હતી ને એટલે જેને તેની પાસે તેલના ડબ્બા ભરાવતા હતા એ મારી આંખની સામે છે અને આના દબાવી દેતા હતા. બરાબર. પછી ફાઇનલ અન્નપૂર્ણા વાળા સાથે ડખો ક્યાં થયો? ડખો અહીંથી થયો 33% માંગ્યા, પછી 33% પણ આપ્યા. બરાબર. પછી પાછી નિયત બગડી આની કે હવે જો આ 33% આપતો હોય તો લાઈને હું કહું તો એને એવી વાત કરી કે મારો ભાઈ તરું નહીં તે કે મહેનત કરે છે, અમે 2 ભાઈઓ ગામો ગામ જઈ છીએ બરાબર, આટલી એડવર્ટાઇઝ કરી છે તો તારે મારે 35% ને મારા ભાઈને 35% એમ કરીને 70% આપો. બરાબર. માલિક તો બિચારો ભોળો ભગવાન ના હતો, એને તો બિચારો એમાં રાજી થઈ ગયો. પણ એને પછી બેઠકમાં રાત્રે સીએ ને બોલાયો અને મીટિંગ કરી તો સીએ કીધું એમને કે ભાઈ તમે ગાંડા થઈ ગયા છો, આજે તમે 70% આપો તો કાલ 70% જેનો ભાગ હોય ઈ માલિક ગણે કે 30% વાળો ગણાય? બરાબર. પછી આખી માલિકી કોની ગણે?
70% વાળાની ગણાય ને 70% પછી એને છે ને સીએ ના પાડી કે આવી ભૂલ કોઈ દિવસ કરાય નહીં, એટલે એને ખજૂરને બોલાવીને ભંગારને બોલાવીને ના પાડી દીધી કે ભાઈ તમે દિવસે ને દિવસે તમારી ડિમાન્ડ વધારો છો, તમે લાલચ બગાડો છો, બરાબર, અમારે તમારી સાથે ધંધો કરવો નથી. એટલે એમને અત્યારે કઈક એની પોતાની બ્રાન્ડ કઈક શરૂ એમાં કરી એવું છે. હતું એમાં એવું હતું, હવે કોઈ પણ માણસ સમજદાર હોય, તમે હું તમારી પાસે 70% માંગુ, તમને દેવાના નહીં. આ એની આખી ગેમ હતી, એનું પોતાની નવી બ્રાન્ડ લોન્ચ કરવાની. એને ખબર પડી ગઈ હતી કે આની હારે જો મારે માર્કેટિંગ કરીને પૈસા કમાવે એની કરતા હું મારું ખુદનું ના લોન્ચ કરું. એક અહંકાર, ખુદનું કરવાનો એક અહંકાર. જે માણસે તમારી આંગળી પકડી, તમારું બાવડું પકડ્યું, તમને આગળ લાવ્યો, એનું પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારું નામ બનાવ્યું, છતાં બી તમે એવું વિચાર્યું કે હવે હું મારું કરું, એટલે 70% માંગ્યા, માલિકે ના પાડી, રાતો રાત લોન્ચ થયો ખજૂરનો ઓઇલ. અત્યારે આમ ગણો તો મોટા ભાગે ઘરે છોકરાઓ નાના જે બાળકો છે હાલના ટ્રેન્ડ પ્રમાણે યુટ્યુબમાં જોતા હોય અથવા તો મહિલાઓ પણ દિવસે જોતી હોય, તો મોટા ભાગે યુવાનોમાં, બાળકોમાં અને મહિલાઓમાં ક્રેઝ ખજૂરભાઈના વિડીયોનો વધારે છે. કારણ કે ખજૂરભાઈનું જે રીતે એમનું એક તો એના કોમેડી વિડીયો આવે, બીજા કે એમના જે સેવાકીય જે મકાન બનાવવાના જે વિડીયો આવે છે એ લોકોને વધારે એટ્રેક્ટ કરે છે અને અટેચ કરે છે. કે સામાન્ય માણસ જે ગરીબ ગામડાઓમાં રહેતા હોય છે, પરિવાર વિહોણા હોય છે અને મકાન બનાવી રહ્યા છે, તો તમને એવું નથી લાગતું કે કદાચ તમે આ વાત કરો છો ખજૂરભાઈ વિરુદ્ધની, તો લોકોની લાગણી દુભાશે અને તમને એ લોકો એવું નેગેટિવ રીતે લેશે, એવું તમને નથી લાગતું? હજુ છે ને આ બહુ માઇન્ડેડ માણસ છે. ગાંધીગીર, સૌરાષ્ટ્ર, અમરેલી બાજુની જે જનતા ને પબ્લિક છે ને ગાંધીગીરનું, એક માયાળુ પબ્લિક છે. હે, તમે કદાચ ઈ નેહડામાં જઈને કદાચ 1000 રૂપિયા આપો ને તો તમને મરી પડે હો, હાથ જોડે. સૌરાષ્ટ્રની પરંપરા રે, સૌરાષ્ટ્રની ગુજરાતની પરંપરા રે. ફેમસ થવા માટે ગાંધીગીર બાજુ ચાલુ કર્યું, સૌરાષ્ટ્ર બાજુ, બરાબર. ઈ સૌરાષ્ટ્ર બાજુની તમને ખબર જ છે પબ્લિક કેવી માયાળુ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની પબ્લિક, ખાસ આખા ગુજરાતની પબ્લિક ખૂબ માયાળુ છે અને ગુજરાતના લોકો મહેમાનને આવકાર આપે. એનું સૌથી પહેલા આમાંથી જે ખબર હોય ને કે દુશ્મનના દુશ્મન એ દુશ્મન હોય. આજે એની સાથે જે રહેવાવાળો વ્યક્તિ કદાચ અલગ પડ્યો, એ તો આખી મોનોપોલી જાણતો હોય કે ન જાણતો હોય, ઈ પછી મારી પાસે આવીને મને કે ટોટલી વસ્તુ કીધી છે, પ્રૂફ પુરાવા સાથે કીધી છે. એટલે આને છે ને પોતાને પહેલા નક્કી કર્યું, એટલે પોતાએ પહેલા 10 લાખ રૂપિયા વાપરા, 2 ઘર બનાવ્યા. સમજી ગયા. શરૂઆતમાં પોતાના ખર્ચો કર્યો અને દુનિયામાં કરાવી વાહ વાહ. બાકી તો એવા ઘણા બધા પ્રલય આવ્યા હતા, કોરોના ગયું, હે ઘણું બધું ગયું, ત્યારે ક્યાં ગયો તો ખજૂર, કેમ ના આવ્યો? તમે કઈક કાલ વાત કરતા હતા તમારા લાઈવમાં કે સિમેન્ટ, રેતી, કપચી, કડિયા, આ તે. જો એમાં એવું છે કે છોકરાએ મારો કોન્ટેક્ટ કર્યો છે, જે છોકરા રાત દિવસ એની સાથે કામ કરે છે. હવે એની અંદર એવા છોકરાને કાઢી મૂકેલા છે, ગાળો દઈને બેઇજ્જત કરેલા છે, એવા છોકરા ઘણા છે બિચારા. એ લોકો બિચારા ડરે છે કીર્તિબેન અમારું નામ ક્યાંય આવવું જોઈએ નહીં. મેં તો વાંધો નહીં, તમે ન બોલી શકો તો કાંઈ નહીં, પણ બેકગ્રાઉન્ડ સપોર્ટ ઉભા રહ્યો. બાકી હું ગુજરાતને કહીશ કે વ્યક્તિ શું છે. હવે આ વ્યક્તિ જે તગારા લઈને બતાવે ને, ઈટુના તગારા લઈને, એ ઓનલી ફોર વિડીયો શૂટિંગ માટે, અને જે લગર વગર દહણ કરે ને ઓનલી ફોર વિડીયો શૂટિંગ માટે. બાકી મહેનત કરે ને તો આખા ગામના છોકરા જ કરે હો. એ ઘર બનાવવામાં, એ જે કડિયો આવે છે કડિયા કામ કરવા માટે, ઘર બનાવવા માટે, એ બિચારો એમ કે તમે ખજૂરભાઈ જે આપો ને એ હું લઈ લઈશ. સિમેન્ટ, રેતી, કપચી, ઈટો બીટો બધું મારા બેટો ઓલા ઉપાડ લે સેવાના નામે. અને પબ્લિકને એમ કેવું 2 લાખ રૂપિયાનું ઘર બનાવું છું, બરાબર. આ પબ્લિકને ખોટું બોલે ને બનાવે, બરાબર. રહી વસ્તુ એ કે આજે મારી પાસે એટલી ફરિયાદો આવી છે એમની કે ફોન ઉપાડીને અલગ અવાજમાં વાત કરે તરુણ. હલો ભાઈ, ખજૂરભાઈ અત્યારે કામમાં છે કે થોડી વાર પછી ઓફિસમાંથી બોલું કે તમે કે પછી વાત કરો ને કે હમણાં ખજૂરભાઈ તમને હમણાં વાત કરાવી દઈશ અને તમારું કામ થઈ જશે. પછી માણસને નંબર આવી ગયો, કોઈ ફોન જ ન ઉપાડે. આ લોકોને એવું લાગે ને કે આ વ્યક્તિનું ઘર બનાવવા જેવું છે, ત્યાં ખોટ પેલા તો થોડી ને પડવું હોય ને, એ ઘરને થોડુંક પેલા પાડી નાખે. જે ઘર થોડુંક પડવું હોય ને એને આ લોકો પેલા ટક કરી નાખું, લગર વગર કરી નાખી. ઘરને હોતો કે પબ્લિસિટી કરવા માટે હમણાં કઈ તમે ઈ ઘરને પાડી નાખે. માની લો કે આજે ઘર છે ઓયડી, ઈ ઓયડીમાં ખબર જ છે કે આ માળ પડવું છે, એને હાથે કરીને પાડી નાખે, પેલા પોળા ખેરવી નાખે ને એવું બધું કરી પછી વિડીયો શૂટિંગ કરે.
એટલે પબ્લિકને શું થાય કે ઓહો આવું ઘર ખજૂરભાઈ બનાવી દીધું, પણ આ તારા બાપ્યા તોડ્યું છે એ પહેલા પછી બનાવી દીધો. હું એમ નથી કહેતી કે નો બનાવાય, બનાવાય. રતન ટાટા આટલી સેવાઓ કરીને જતા રહ્યા. રતન ટાટાને કોઈ દી કેવું નથી પડ્યું કે હું સેવા કરું છું. કરવી હોય તો હા બિઝનેસ કરો. રતન ટાટાએ હરેક બિઝનેસમાંથી લોકોની સેવા કરી છે, બરાબર. આને સેવાના નામે લોકોને જોઈતા છે. આજે એવું કે હું મારા આટલું પૈસા વાપરું છું, બરાબર, પણ ક્યારે એવું કીધું કે મારે યુએસએથી, ઓસ્ટ્રેલિયાથી, અહીં ગુજરાતમાંથી સારા મોટા મોટા અધિકારીઓ, વેપારીઓ, મિનિસ્ટરો મને ફંડ આપે છે? આવું ક્યારે બોલ્યો? હા, તમે ગઈકાલે તમારું જે એક ઇન્ટરવ્યૂ હતું એમાં પણ તમે વાત કરતા હતા કે અમેરિકાના કોઈ વ્યક્તિએ ફંડ આપેલું અને ત્યારબાદ આ આખો કંઈક 11 લાખ રૂપિયાની વાત હતી અને પછી એ વ્યક્તિના કંઈક આરોપો હતા. એ શું આખી ઘટના હતી? અમેરિકાનામાંથી તે આર્યો જે મંગાવે ને દાન પહેલા તો છે ને મની ઓર્ડર કરાવડાવે. આવડવા ડાયરેક્ટ પોતાના અકાઉન્ટમાં લે નહીં. 15 લાખ ને 20 લાખ ને એવી રીતના આવતા હોય ને એ મની ઓર્ડર ડાયરેક્ટ કરાવડાવે, એમાં મંગાવડાવે. એ બીજાના નામે ચિઠ્ઠી ઓલું કરાવડાવે, બરાબર. ઓફિસના નામનો છોકરો છે, ના છે તે છે ને બધી લેવાય એ છોકરો જ જાય હો, એવું બધું. એટલે મેં આખું લાઈવ સેવ કરીને રાખ્યું છે. જ્યારે એ 2 વર્ષ પહેલાં તે એ લોકોએ લાઈવ કર્યું ને ત્યારે મેં બહુ ધ્યાન દીધું નહોતું. ભાઈ જવા દે ને ભાઈ, મારા ઘરેથી ના પાડી છે, મારે ક્યાંમાં પડવું એમ મને એવું હતું. ત્યાર વખતે એ લોકો પણ લાઈવમાં બોલ્યા હતા કે શું કરે કીર્તિ પટેલ અહીંયા ગુજરાતની મોટા ક્રિએટરો શું કરે છે કે આટલું બધું ઓલું ચાલે છે તો તમે કેમ કોઈ બોલતું નથી? તોય હું નથી બોલી. લો એ વિડીયો હું તમને બતાવીશ ને મોકલીશ કે એ લોકો બોલ્યા હતા, બરાબર. પછી આજે આ વસ્તુ થઈ અને હું સમયની એવી રાહ જોતી હતી. અમેરિકામાંથી કરે ને પબ્લિકને કંઈ ખબર પડવાની નથી, પણ મારા ગુજરાતમાં બનાવ બન્યો અને મને 10-15 કોલ તો પહેલા અગાઉ આવી ચૂક્યા હતા, તોય મેં નહોતું ધ્યાન દીધું કે ભાઈ હશે ભાઈ ઉપાડશે તમારો કોલ ને કરશે તમારું કામ, બરાબર. પણ એવા લોકોએ મને કીધેલું છે કે આ ભાઈ ખાલી ફોનમાં વાત નથી કરતા ને એવાના જ ઘર બનાવે. હવે માની લ્યો કે તમે કોઈનું ઘર બનાવ્યું, તમે શું માનો છો યુટ્યુબ કેટલી કમાણી આપે? એને કેટલી ચેનલો છે પોતાની? એને ખજૂરની નહીં તો 10 થી 15 પોતાની ચેનલ છે યુટ્યુબમાં. એ બધી જગ્યાએ એનો વિડીયો ચડાવે. અહીંયા કણે માની લો 3-4 લાખ રૂપિયા વાપરા, એ જ વિડીયો ફેસબુક બધી 10 ચેનલોમાં બધે મૂકે તો 4 લાખ વાપરા ને એ ગરીબનું ઘર બતાવ્યું ને કર્યું, તે 4 લાખ સામે આ કમાણો કેટલું? 25 થી 30 લાખ રૂપિયા, બરાબર. સોશિયલ મીડિયા થકી, યુટ્યુબ થકી એટલા રૂપિયા કમાય, બરાબર. અને આ ફંડ આવે ને એમાંથી સેવા કરે છે ભાઈ. બાકી એની પાસે ને આ ફોર્ચ્યુનર રહીને એનો હપ્તોય નહોતો એક દાડો. હું જ્યારે એના ભેગું કામ કરતી ને ત્યારે પાસે ફોર્ચ્યુનર ભરવાને હપ્તા ગોતતા ફોન કરતા. આ જે વિધિ ભાભી કહું ને એ વિધિને જ કહેતા કે હપ્તો આવી ગયો છે નાખને, એ કે હપ્તો આવી ગયો છે નાખને. કેટલા એની ભાભી સોફ્ટવેર એન્જિનિયર છે. એટલે આ ખજૂરભાઈના ભાભી ના એની બાયડી ખજૂરભાઈના વાઈફ. તો તમને ખબર છે ખજૂરે બીજા લગ્ન કર્યા? ના એ તો એમના અંગત જીવન વિશે. મેન તો વસ્તુ તમને એવું કહું કે ખજૂરે જ્યારે નવી એન્ગેજમેન્ટ કરી ને એ ગામમાં બંધ બાયણે સગાઈ કરી લીધી અને 1.5 મહિના પછી એને બહાર પાડ્યું કે મેં સગાઈ કરી. જ્યારે સગાઈ કરી ત્યારે તો એની ધર્મપત્ની હતી બચારી, બરાબર. અને એને કઈ રીતના કાઢી છે ને લોકોએ. જે લોકો સ્ત્રીનું સન્માન ના કરી શકતા હોય, જે સ્ત્રીની ઇજ્જત ના કરી શકતા હોય, એમાં ખજૂરને લવ મેરેજ હતા પાછા. જે વ્યક્તિએ લવ મેરેજ કર્યા હોય એને બીજે લવ થાય? નો થાય ને. અને જે ઓલું મને કહેવાય ને એવું જ પાત્ર મળ્યું છે એના જેવું. ગામ આખા મેં ચર્ચા કરાવી લીધી છે બધી, એનું બધું આવશે, બરાબર. એટલે આ રીતનું એનું વહીવટ છે. વિધિ ભાભી જાડે એને એવું રીતના કર્યું ઓલું કે ભાઈ તારથી હવે તું એની ભેગો રહેતો જ ન હોય, બરાબર. એને ટાઈમ જ ન આપતો હોય. ઓલી બચારી પૂનામાં નોકરી કરતી હોય, મહિને 2.5 લાખ રૂપિયા પગાર છે એનો, એના તમે ઘર અહીંયા હાંકતા હોય અને તમે અયાસીઓ કરતા હોય તોય તમે એની કદર ન કરી શક્યા. છેલ્લે તમે એને એવું કીધું કે તને બીપી ઘટી જાય છે, તને થાઇરોઇડ છે, તારથી છોકરું પેદા ન થાય. આવું કહીને એને કાઢી મૂકી છે. મારી વાત થઈ છે ભલામણ એ વ્યક્તિ સાથે, અને એ વ્યક્તિના આતડા હજુ બળે છે. એને ન્યાય તેદી મળશે જેથી આ લોકોની આંખ ખુલે ને તેદી. અત્યારે તમારે અને ખજૂરભાઈને વિવાદ ચાલે છે તો સ્વાભાવિક છે કે આ વિવાદ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય સોશિયલ મીડિયામાં બધી રીતે લોકમુખે બન્યો છે. તો આના માટે તમને તમારી સાથે સમાધાનના સંપર્કો થતા હશે કે સમાધાન આ તમે એકબીજાનું સમાધાન કરાવી નાખ્યું કે અથવા તો આ મુદ્દાને પડતો મૂકી દો, આ ટાઈપની ચર્ચાઓ આવતી છે કે સમાધાન કેનું હોય?
મારે એની સાથે ઝઘડો હોય ને તો સમાધાન હોય, મારે એની સાથે ઝઘડો નથી. આ મેટર તો પબ્લિકની છે, પબ્લિકને જાગૃતતા માટેની મેટર છે. પબ્લિકની જાગૃતતા માટે જ્યારે કોઈ પણ માણસ લડતો હોય ને ત્યારે સમાધાન ન હોય, ત્યારે એની આંખ ખોલવા માટે આ પબ્લિકને કહેવાનું જોઈએ ભાઈ હા મેં તો પબ્લિકને આંખો ખોલી નાખીશ, બધું કહી દઈશ ને બધું બરાબર. પણ અમુક વાર કેવું થતું હોય ક્યારેક કોઈ પણ મેટરમાં લડતી હોય ને ત્યારે અમુક સમયે એવા વ્યક્તિ સામે આવે આપણી કે આપણે એનું માન રાખવું જ પડે, કારણ કે સંબંધ એવા છે. હવે તમે કીધું પબ્લિકની મેટર છે તો અમે અસ્મિતા ન્યૂઝ તરફથી એક એવી કોશિશ કરીશું કે ખજૂરભાઈ અને કીર્તિબેન અસ્મિતા ન્યૂઝના પ્લેટફોર્મ અથવા તો પબ્લિક પ્લેટફોર્મ ઉપર આવે અને વચ્ચે એન્કર બેસે, સામે લોકો હોય, સામે કેમેરા હોય અને બંને એકબીજાનો ત્રણેયનો સંવાદ થઈ જાય એટલે ગુજરાતની જનતા એકબીજાના મને છે ને ઈ તમે જો કરો ચર્ચા અને સંવાદ જોવે. લાવો ઈ એક ડિબેટ બેસાડો, હું તમને હાથ જોડતો મેં ડિબેટ બેસાડો. મારે ઈ જોઈએ છે કે હું એને લાઈવ પ્રશ્ન પૂછું કે તે કેમ આવું કર્યું. ચોક્કસપણે અમે અમારા રીતે પૂરતી કોશિશ કરીશું કે અને સ્વાભાવિક છે એ તો પૂછજો એને કે સાચું તો કે કીર્તિ તને 2-3 લાખ ઠોકાતા ને કઈ કેમ ઠોકાતા, કીર્તિ કેમ નીકળી ગઈ, આ તો રહસ્ય કે લોકોને ભાઈ કેમ ચૂપસું. અમે અમારા ન્યૂઝના માધ્યમથી એમનો સંપર્ક કરવાની કોશિશ કરશું, એનું રિએક્શન લેવાની કોશિશ કરશું અને આશા રાખીએ છીએ કે જે તમારી ઈચ્છા છે હજી એમનો પક્ષ લેવાનો બાકી છે કે અમારા ન્યૂઝના પ્લેટફોર્મ ઉપરથી પબ્લિક પ્લેટફોર્મ ઉપર તમારો બંનેનો ચર્ચા અને સંવાદ યોજાય અને લોકો આખા મુદ્દાને જાણતા થાય અને જો એમાં એનું સત્ય શું છે, એનું તથ્ય શું છે એ લોકોની સમક્ષ બહાર આવે. મને તો હમણાં એક ઓલો વિડીયો જોઈને બહુ દાંત આવ્યા કે સાવરકુંડલાનું પેલું ગામ કીધું ને જે મેં પેલો ગૌચરની જગ્યા વાળી લીધી મૂક્યું. તમે વિચારો આને એક જ વાર વિડીયો બનાવવા માટે ગાયોને કાજુ બદામ ખવડાવ્યા, પછી કોઈ ગાયોને કાજુ બદામ ખવડાવ્યા, તારા માટે તો હરેક ગાય માતા હરખી કહેવાય. હે ઈ જગ્યા ત્યાં વાળવી હતી ને ઈ જગ્યા ઓછા પૈસામાં એને કવર કરવી હતી ને એટલે ત્યાં ઈ જગ્યા તો એને કવર કરી લીધી સાવ 0%માં. એટલે તમારી સ્ટોરીમાં હતી કે ગૌચરની જગ્યા હતી. હા ઈ વાડી લીધી મારા બેટાએ અને હવે તો જીસીબી ફરી ગયા છે બરાબર. એટલે ઈ ગામમાં તમારે વેલ્યુ પૂછી લેવાની, ઈ ગામમાં જ્યારે વધારે રોકાય છે ને એની કઈ વેલ્યુ જ નથી, આખું ગામ મારા જોડે છે. તો આ હતા કીર્તિ પટેલ જેમને પોતે બહુ ખુલાસાથી બહુ નિડર અને સ્પષ્ટપણે બેબાક રીતે આખી વાત રજૂ કરી છે. ખજૂરભાઈ અને એમની વચ્ચેનો શું વિવાદ છે, ખજૂરભાઈનો એક પાછળનો ચહેરો પણ શું છે. તો ગુજરાતની અંદર આ લોકમુખે અત્યારે જે ચર્ચા થઈ રહી છે, સોશિયલ મીડિયા હોય કે લોકોની સાથેના સંવાદો હોય, તો સ્વાભાવિક રીતે કે અમે અમારા રીતે કીર્તિબેનને જે કાંઈ પ્રશ્નો પૂછ્યા અને એ કીર્તિબેને એના બહુ સ્પષ્ટ રીતે જવાબ આપ્યા છે. તો આશા રાખીએ કે અમે હજી ખજૂરભાઈ તમે થોડો મોકો આપો બાપા, મારે તો બહુ બોલવું. બોલો કીર્તિબેન, તમે હજી કાંઈ લોકોને સમક્ષ બીજો કાંઈ તમારા પ્રશ્નો કાંઈ વધારાની વાત કહેવા માંગતા હોય તો સ્વાભાવિક રીતે આપ કહી શકો છો. હું મારી ગુજરાતની જનતાને ખાલી એટલું જ કહેવા માંગુ છું, એ ભોળી પબ્લિકને, એને બિચારીને કાંઈ જ ખબર નથી. ભલે તમે ભગવાન માનો, જે કરો ઈ, જે લોકો કદાચ મને ગાળો દઈને એમ કહેતા હોય મારો ભગવાન છે, હું તો એને એમ કહું એના નામની માળાએ જપ ને અનુષ્ઠાન નહીં કર ભાઈ, તારો ભગવાન હોય તો. પરંતુ આંખ ખોલીને એકવાર એનો પાછળનો ચહેરો પણ જોવો બરાબર. સુરતની અંદર કમલ પાર્કની અંદર જે કિસ્સાઓ બની ચૂક્યા છે, આપણે તમે જાણો છો, હું જાણું છું, સુરત જાણે છે કે એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો આ ત્રણ વ્યક્તિ જ હતા હાજર અને છોકરો મરી ગયો તો ઘણા એવું કીધું કે આ બે ધક્કો મારી નાખ્યો, કંઈક પૈસા ચોરી કર્યા હતા ને એની કંઈક મેટર હતી ભાગ પાડવાની, એમાં છોકરો મરી ગયો તો એ પબ્લિકને કોઈને ખબર નથી ને કોઈ દિવસ બહાર આવવા દીધું નથી. રાતો રાત આ લોકોને કમલ પાર્કમાં મારીને જાની દાદા જ્યારે જીવતા ને જાની દાદા જેવું તો બાપ નો થાય. એ વ્યક્તિની તો હું કદર દિલથી કરું છું કે એ વ્યક્તિને ચર્ચા ગામમાં સાંભળી છે આપણે કે બહુ સારો માણસ હતા, ભગવાનના માણસ હતા, પણ આ નફાવટ બે કપાતર હતા બરાબર. એ રાતો રાત આ બેને મારીને રાતો રાત સુરત છોડીને એ બારડોલી શિફ્ટ થયા હતા બરાબર. પછી તો જાની દાદા જતા રહ્યા, પણ લોકોના દિલ જીતવા માટે આટલી મોટું ગેમ ને ષડયંત્ર ન હોય. આજે તમે સેવા કરો છો ને તો તમને કદાચ હું સેવા કરતી હોય અને મને લોકો ફંડ આપતા હોય ને તો મારે એવું ના કહેવાય કે હું કરું છું, મારે એવું કહેવું જોઈએ કે આજે
આટલા લોકો દાનેશ્વરો મારી મદદ કરે છે ને મને આટલું દાન મોકલે છે, આટલું ફંડ મોકલે છે, તો મારા થકી હું આ ગરીબોને સહાય કરું છું ને મારો કિંમતી સમય ફાળવું છું આ લોકોની સેવા માટે. આવો શબ્દ વપરાય એવું ન કહેવાય કે હું કરું છું. અહંકાર તો રાવણનોય મરી ગયો તો ને તારોય મરશે, ભંગાર તારોય મરશે. આ તો હજુ ટ્રેલર હતું ને પિક્ચર હજુ બાકી છે. તું રેડી રહેજે, રેડી. કીર્તિબેન, તમને છેલ્લો સવાલ કે આ તકે હું અસ્મિતા ન્યૂઝ તરફથી આપણને સવાલ પૂછું છું કે કીર્તિ પટેલ ખજૂરભાઈને ચેલેન્જ આપે છે કે સોશિયલ મીડિયાની અંદર આવી રીતે ખુલ્લી ડિબેટમાં ચર્ચામાં ખજૂરભાઈ આવે? હું આજે આટલું બોલું છું ને તો પબ્લિકને હવે તો માની જ લેવું જોઈએ. પબ્લિકને હવે દિમાગમાં ઉતારી જ લેવું જોઈએ કે કીર્તિ પટેલ આજ દિવસ સુધીની ગમે તે કોન્ટ્રોવર્સી હોય કે કોઈ પણ મેટર હોય કે કોઈના ન્યાય માટે લડતી હોય, હંમેશા હું પ્રૂફ પૂરા વગર કોઈથી બોલી નથી ને હંમેશા સત્ય જ બોલી છું. ક્યારે મારા હાથ જોડવા પડ્યા? નહીં. ક્યારે તમે જોયું નહીં કે મેં એવું કીધું મારી ભૂલ થઈ ગઈ? પરંતુ ક્યારે હું સત્ય હોય ને ત્યારે મારે એવી ભૂલ નથી કરવી. હું તો મારી ભગવતીને એ જ પ્રાર્થના કરું છું કે હે ભગવતી, તે મને આ દરજ્જો આપ્યો છે. મારાથી કોઈ એવા વ્યક્તિના આતડા ના દુભાઈ જે સાચો માણસ હોય અને જેથી કદાચ મારી ભૂલ થશે ને તેથી હું એની માફી માંગીશ કે ભાઈ મને તને ઓળખવામાં ભૂલ થઈ ગયા. કીર્તિ પટેલના જિંદગીમાં પહેલી વાર ભૂલ થઈ ગઈ તને ઓળખવામાં. હું માફી માંગવા રેડી છું, પણ આ ખોટા વ્યક્તિ પાસે નહીં હો. તો કીર્તિ પટેલ આ તકે ચેલેન્જ આપે છે કે ખજૂરભાઈ કે મીડિયાની સામે આવે અને એમની સાથે ચર્ચાને સંવાદ કરે અને બોલીને મારા સામે એકવાર બેસાડો અને હું એને કહીશ, પછી તો હું મારી ભાષામાં કહીશ તને. આવી યાર. તો આ હતા કીર્તિ પટેલ. આશા રાખીએ કે ખજૂરભાઈ પણ આ પ્લેટફોર્મ ઉપર આવે, આ બંને લોકોનો સંવાદ થાય, ગુજરાતની સમક્ષ આ જે ચર્ચા અને સંવાદ જે ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ જેની ચર્ચા થઈ છે એ લોકો સમક્ષ જાય. અસ્તુ, નમસ્કાર.